ત્યાંથી અબ કી બાર મોદી સરકારના નારા સાથે લોકો આપણી વચ્ચે આવ્યા. આપણને કીધું કે આતંકવાદ ખતમ થઈ જશે, આપણને કીધું ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે, ખેડૂતોની આવક ડબલ થઈ જશે, બધાને ન્યાય મળી જશે, બધાના ખાતામાં 15-15 લાખ રૂપિયા આવશે. આમ કરીને અબ કી બાર મોદી સરકાર બની ગઈ. બાદમાં 2019માં પાછા આવ્યા. એમણે કીધું फिर से एक बार मोदी सरकार, फिर से एक बार मोदी सरकार, फिर से एक बार मोदी सरकार. ત્યારે આપણને હતું કે ફરી એકવાર મોદી સરકાર લઈને આવી, આપણો બધાનો ઉદ્ધાર થશે, 2 કરોડ રોજગારી મળશે, 15 લાખ રૂપિયા આપણા ખાતામાં આવશે અને એ ફિર સે એક બાર મોદી સરકાર બની ગઈ. સાથીઓ, આપણે ફરી 2024માં એ લોકો આપણી વચ્ચે આવ્યા. અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર. અને અબ કી બાર 400 પાર થઈને ત્રીજી વાર પણ મોદી સરકાર આવી. શું તમને લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો? શું લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો? શું ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો? પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખ્યા? ચીનના લોકોને લાલ આંખ બતાવી તમારા ખાતામાં 15 લાખ આવી ગયા? બસ આ છૂટા વાયદાઓ, ખોખલા વાયદાઓ કરીને રાજ સત્તામાં આવેલી આ સરકાર હવે આપણને કહે છે કે 2047માં વિકસિત ભારત બતાવીશું, 2047માં વિકસિત ભારત બનાવવાની આજેથી વાત કરે છે. 2047માં તમે પણ હશો કે નહીં હશો, અમે પણ હશો કે નહીં હશો, પણ 2047 ને અમે રાહ નથી જોવાના. 2027માં તમારી સરકાર બદલી દેવાના છે. આ નામો બદલવામાં માહિર આ ભાજપની સરકાર મનરેગા યોજનાનું આખું નામ બદલી નાખ્યું. ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગુ છું, મનરેગા યોજનાનું નામ બદલવાથી તમારા કૌભાંડો દબાઈ નથી જવાના, તમારા પાપ ધરતાઈ નથી જવાના. તમે મનરેગાનું નામ બદલો કે મનરેગાનું કંઈ પણ કરો, પણ તમારા નેતાઓએ કરેલા કૌભાંડ અમે ક્યારે ભૂલવાના નથી. એનો જવાબ આ તાલુકા જિલ્લામાં અમે આપવાના છે. ત્યારે મનરેગામાં કૌભાંડ થયા, નલ સે જલમાં કૌભાંડ થયા, જાતિના દાખલાઓમાં કૌભાંડ થયા, 73 એની જમીનોમાં કૌભાંડ થયા. ત્યારે આ કૌભાંડોનો બદલો હવે તાલુકા જિલ્લામાં લેવાનો છે. સાથીઓ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. મારે યુવાનોને આહવાન છે, મારે વડીલોને આહવાન છે, મારી માતા બહેનોને આહવાન છે, આવનારી તાલુકા જિલ્લા પંચાયત માટે તૈયાર થઈ જાઓ. હવે કોંગ્રેસના શરમ અને ભાજપનો સંબંધ હવે ભૂલીને આવનારી ચૂંટણીમાં ઉમેદવાર બનો, તમે લડો, જીતો અને આવનારા દિવસોમાં આપણા લોકોનું કામ કરો. એ વાત કરવા માટે અમે આવ્યા છે. આ ભ્રષ્ટાચારી ભાજપે એમના શાસનમાં પેપરો ફૂટે છે, નકલી ભારમાળા ચાલે છે, ટોલ નાકામાં લૂંટ ચાલે છે. ત્યારે એમને હવે બદલવાની જરૂર છે. આજના મંચ પરથી સૌપ્રથમ હું કહેવા માંગુ છું, અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ હોય એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. પણ સાથીઓ, પોલીસ અધિકારીઓ હોય કે જંગલ ખાતું હોય, કેટલાક અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને રસ્તા ઉપર ઉભા રાખીને હેરાન કરે છે, લૂંટે છે, અમારા લોકોની જમીનો સંપાદન કરે છે. ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, આ આદિવાસી સમાજ છે, અમને સેન્સરશો નહીં, નહીં તો તમારા આવનારા દિવસોમાં પટ્ટા ઉતારતા અમને વાર નહીં લાગે. અમે અમારા ઘરમાં ધારિયા, પાલિયા, ભાલા અને તીરકામઠા એ શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમને જરૂર પડશે લઈને રસ્તા પર ઉતરતા પણ અમને આવડે છે. અમારા આદિવાસીઓની જમીન છીનવાશે, અમારી બેટીઓ સાથે અત્યાચાર થશે, અમારા યુવાનો સાથે અત્યાચાર થશે, કે જંગલ ખાતાના અધિકારીઓ અહીંયા આવીને લાઠીચાર્જ કરશે. એ દિવસે અમે તીરકામઠા, ભાલિયા, પાલા લઈને રસ્તા પર ઉતરતા અમને વાર નહીં લાગે. ત્યારે સાથીઓ, આજે આ મંચ પરથી તમને કહેવા માટે આવ્યા છે, ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ, ક્યાં સુધી આવેદન ને નિવેદન,
હવે આપણે આ સરકારોને પૂછી લેવાનું છે, આ ભાજપની સરકારના નેતાઓને પૂછી લેવાનું છે, અમારો વિકાસ કરવા માંગો છો કે નહીં? અમારી સમાજના આગેવાનો ઓબીસી હોય, એસટી હોય, માઇનોરિટી હોય, એમનો ઉત્થાન કરવા માંગો છો કે નહીં? અગર એ લોકો ના પાડે તો આવનારા દિવસોમાં એ લોકોને સત્તા પરથી દૂર નાખવા માટે તૈયાર થઈ જાવ તમે. ત્યારે આજના કાર્યક્રમમાં આજુબાજુ વિસ્તારમાંથી આવેલા વડીલો, યુવાનો, માતા બહેનો, તમે બધાએ જોયું હશે, દેશ આઝાદ થયો, લોકશાહી આવી, લોકશાહીના ઢબે આજે દેશ ચાલતો નથી. કેટલાક ચુનિંદા નેતાઓ પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે, ઉદ્યોગપતિઓના ઇશારે જંગલ વિભાગનો દુરુપયોગ કરી રહેલા છે. આપણે ડેમોમાં જમીનો આપી, નહેરોમાં જમીનો આપી, રોડ રસ્તામાં જમીનો આપી, કોરિડોરમાં જમીનો આપી, અને આજે આપણા વિકાસ માટે આપણે ભીખ માંગવી પડે છે. ત્યારે મારા સાથીઓને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવે છે, તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી તમને આહવાન કરે છે, માન્ય કેજરીવાલજી તમને આહવાન કરે છે, માન્ય ભગવત માનજી તમને આહવાન કરે છે, અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજી, ગોપાલ ઇટાલિયાજી તમને આહવાન કરે છે, તમે અમારી સાથે આવો અને પરિવર્તનની આ લડાઈમાં તમે સહભાગી બનો. આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત હોય, આવનારી વિધાનસભા હોય, આવનારી લોકસભા હોય, આપણે પરિવર્તન લાવીને આ ભાજપની સરકારને આ વિસ્તારમાંથી જાકારો આપીએ એ વિનંતી કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છીએ. તમે જોયું હશે કે આદિવાસી સમાજ માટે અમે બોલીએ, વિદ્યાર્થીઓ માટે બોલીએ, યુવાનોની રોજગારી માટે બોલીએ, આ વિસ્તારમાં ડેમોના પાણી મળે એના માટે બોલીએ, ડેમોમાં જે ગામો વિસ્થાપિત થયા એના માટે બોલીએ, ત્યારે આ સરકારને ગમતું નથી. આ સરકાર અમને પણ અવારનવાર જેલોમાં નાખે છે, અમારા પર દમન ગુજારે છે, અમારા પર અત્યાચાર ગુજારે છે, અમારા કાર્યકરો પર ખોટા કેસ કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે, એ કાર્યકરોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીને છોડી દો, તમે ચૈતર વસાવાને છોડી દો. પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, हमारा टाइम 2027 में आने वाला है, अपना टाइम आने वाला है. જ્યારે અમારો સમય આવશે તમારા બધા જ પોલીસ અધિકારીઓની તે દિવસે અમે ફાઇલો લઈને બેસવાના છે, બધાને અમે મેડલ આપવાના છે, બધાને પ્રમોશન આપીને આ વિસ્તારની જેલોમાં અમે મોકલવાના છે. ત્યારે સાથીઓ, કોઈ ડરવાની જરૂર નથી. તમારી સામે તમારો ભાઈ, તમારો દીકરો, તમારો નેતા ચૈતર વસાવા ઉભો છે. પોલીસે, ભાજપના નેતાઓએ, ભાજપના પોલીસ અધિકારીઓએ 19 વખત અમારા પર એફઆઈઆર કરી છે, 7 વખત અમને જેલમાં નાખ્યા છે, અમને ડરાવવાની કોશિશ કરી છે, અમને દબાવવાની કોશિશ કરી છે. પણ આ તમારો ભાઈ, તમે બધા અમારી સાથે છો, કોઈના બાપથી અમે ડરતા નથી. બસ તમારા આશીર્વાદ અમારી સાથે રહેશે, તમારો સહકાર અમને સાથે મળશે તો આવનારા દિવસોમાં આપણા એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીની લડત હોય, આપણા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની લડત હોય, આપણા યુવાનોની રોજગારોની લડત હોય કે કોઈ પણ જાતની લડત હોય, બસ તમે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને સહકાર આપતા રહેજો. તમારા ભાગની લડાઈ અમે લડવા માટે તૈયાર છીએ. જ્યારે પણ આ વિસ્તારમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની કોઈ હેરાનગતિ કરે, પરેશાન કરે, તો તમે અમને યાદ કરજો. જ્યાં પણ લડવાનું હશે, રોડ પર લડવાનું હશે તો રોડ પર, અને વિધાનસભામાં ઉતરવાનું હશે તો વિધાનસભામાં, અને પોલીસ સામે ઉતરવાનું હશે, એસઆરપી સામે ઉતરવાનું હશે કે આર્મી સામે ઉતરવાનું હશે, આ અમારી ટીમ આગળ રહેશે, પણ પાછળ તમારો બધાનો સહકાર અમને જોઈશે. પહેલી ગોળી અમે ખાઈશું, પહેલો દંડો અમે ખાઈશું, પણ મારા માતા પિતાઓને, મારા વડીલોને, મારા યુવાનોને આવનારા દિવસોમાં બચાવવાનું કામ અમે કરવાના છે. બસ તમારો સહકાર અમને જોઈએ છે. ત્યારે આ વાત કરવા માટે આજે અમે તમારી વચ્ચે આવ્યા છે. આ પંચમહાલની ક્રાંતિકારી ધરતી પર
રૂપસિંહ નાયકના વંશજો, બાબલિયા નાયકના વંશજો, અહીંયા રવજી નાયકના વંશજો, જોરિયા પરમેશ્વરના વંશજો, અહીંયા ભૈજી બારિયાના